રમંતી ખૂબ સરસ. હવે આપણે ગયા વખતે છે ને, તમને યાદ છે શેની વાર્તા કરી હતી? તો ગયા વખતે આપણે કોની વાર્તા કરી હતી? યાદ કોને કોને છે? મને યાદ છે. બોલો બોલો. ભગવાન અને સીતાની. સીતા માતાની વાત કરી હતી, પછી અત્રિ ઋષિની વાર્તા કરી હતી, હે ને? તો ભગવાન છે ને હે વનમાં એટલે કે જંગલમાં છે ને સીતા માતા અને લક્ષ્મણજી સાથે છે ને વનમાં એટલે કે જંગલમાં જાતા હતા ચાલતા ચાલતા. પછી એકવાર શું થયું ખબર છે? ભગવાન બેઠા હતા ને, સીતાજી થાકી ગયા. સીતાજી કે હવે મને છે ને ચાલતા ચાલતા થાકી ગયા છે. તો લક્ષ્મણજી તો છે ને જંગલમાં કે લક્ષ્મણજી કે હું છે ને જંગલમાંથી લાકડા લઈ આવું. લાકડા લાવી અને પછી છે ને એને સળગાવશું આપણે અને અગ્નિ પ્રગટાવશું. અને અગ્નિ એટલે કે આગ પ્રગટે તો આગમાંથી આપણે રસોઈ બનાવશું. કે ઠીક છે. એટલે લક્ષ્મણજી ગયા અને રામ ભગવાન અને સીતાજી બેઠા હતા. તો શું થયું ખબર છે? આકાશમાં છે ને દેવતાઓના રાજા છે ને એનું નામ છે ઇન્દ્રદેવ છે. શું છે નામ? ઇન્દ્રદેવ. દેવતાઓના રાજા કોણ છે? ઇન્દ્રદેવ. અને સ્વર્ગના જે રાજા હોય ને એ પણ ઇન્દ્રદેવ જ કહેવાય. તો સ્વર્ગનું રાજ્ય કોની પાસે છે? તો ઇન્દ્રદેવ પાસે છે. ઇન્દ્રદેવનો દીકરો છે ને એનું નામ હતું જયંત. શું નામ? જયંત. જે પણ ઘણા લોકોનું નામ જયંત હોય છે. તો જયંત છે ને એ ઇન્દ્રદેવનો દીકરો હતો. તો એને એમ કે મારા પપ્પા તો છે ને ભાઈ બહુ મોટા માણસ છે અને મારા પપ્પા તો દેવતાઓના રાજા છે. મારા પપ્પા કે ને એમ જ બધા કરે છે એવું એને અભિમાન આવી. તો કોઈ દિવસ અભિમાન કરાય નહીં. પણ જયંતને તો ભાઈ અભિમાન આવી ગયું. એ તો કોઈનું સાંભળે જ નહીં અને બધાને હેરાન કરે. અને એને જોયું ને કે સીતાજી છે ને જંગલની અંદર બેઠા હતા અને રામ ભગવાન એની પાસે બેઠા હતા. તો જયંતે શું કર્યું ખબર છે? કાગડો બની ગયો. એને ઈ છે ને એની પાસે જાદુઈ શક્તિઓ હતી. એ ધારે ને એ રૂપ લઈ શકે. તો એને ધારો કે ચકલી બનવું હોય તો એ ચકલી બની જાય, એને કાગડો બનવું હોય તો એ કાગડો બની જાય, એને સિંહ બનવું હોય તો એ સિંહ બની શકે. એવું એનામાં શક્તિ હતી. તો એને શું કર્યું ખબર છે? કાગડાનું રૂપ લીધું. કાગડાનું રૂપ લઈ અને સીતાજી જ્યાં બેઠા છે ને ભાઈ ત્યાં જોઈ અને એને પગમાં ચાંચ મારી દીધી. હવે તમને લોકોને ખબર છે કાગડાભાઈ હોય ને, કાગડાભાઈ એની ચાંચ હોય ને એ બહુ તીક્ષ્ણ હોય. કેવી હોય? તીક્ષ્ણ. એટલે બહુ અણીવાળી હોય. તમે પેન્સિલની અણી કાઢો છો કે નહીં? પેન્સિલની અણી કાઢો અને એની ઉપર આમ અડો તો તમને આમ ખૂંચે છે કે નહીં? હે? તો એવી અણી એકદમ કાઢેલી હોય એને શું કહેવાય? તીક્ષ્ણ કહેવાય. તો કાગડાભાઈની ચાંચ હોય ને ભાઈ એ પણ તીક્ષ્ણ હોય, એકદમ તીક્ષ્ણ હોય. તો એને તો કાગડાનું રૂપ લઈ અને સીતા માતા જે બેઠા હતા ને તો એમને પગ ઉપર ચાંચ મારી અને ઉડવા માંડ્યો, ભાગવા માંડ્યો. એને એમ કે એને કોકે કીધું ને કે આ નીચે બેઠા છે ને એ ભગવાન છે. તો ઈ કે આવા કઈ ભગવાન હોય? એમ માની ગયો. એને એમ કે આ તો માણસ જ છે ભાઈ. એટલે એ તો ચાંચ મારીને ઉડતો ઉડતો ભાગ્યો. તો સીતા માતા તો છે ને એને બહુ દુખ્યું અને એમનામાંથી પગમાંથી લોહી નીકળવા માંડ્યું. તો પગમાંથી લોહી નીકળ્યું ને એટલે રામ ભગવાનને છે ને ગુસ્સો આવ્યો. રામ ભગવાને શું કર્યું ખબર છે? પાસે જ પોતાનું ધનુષ પડ્યું હતું. રામ ભગવાનના ધનુષનું નામ એટલે કે વિષ્ણુ ભગવાનના ધનુષનું નામ શું છે ખબર છે તમને? તમને ઘણી વાર કીધું છું મેં. તો રામ ભગવાનના ધનુષનું નામ છે શાંગ્ર ધનુષ. તો ભગવાને છે ને પોતાનું ધનુષ હાથમાં લીધું અને એક સાદું બાણ માર્યું. અને બાણ માર્યું ને તો એ જયંત જ્યાં હતો ને એની પાછળ ઉડવા માંડ્યું એ બાણ. તો જયંત તો છે ને એને એમ કે મને તો શું કરી શકે બાણ? પણ એને જોયું ને તો બાણમાંથી તો આગ નીકળતી હતી. હવે આગ નજીક આવે તો આપણે શું થાય? દાજવા માંડીએ ને ભાઈ આપણે. તો જયંત ઉડતો ઉડતો છે ને
દૂર 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 ઉડવા માંડ્યો, આકાશમાં ઉડી ગયો. આકાશમાં ઉડી અને જ્યાં બ્રહ્માજી બેઠા હતા ને ત્યાં પહોંચ્યો. બ્રહ્માજીને કે ભગવાન મને બચાવો. તો બ્રહ્માજીએ જોયું ને તો પાછળ તો રામ ભગવાનનું બાણ આવતું હતું. તો બ્રહ્માજી કે તે કઈક ખરેખર તોફાન કર્યું લાગે છે. જે રામ ભગવાનનું તોફાન કરી, રામ ભગવાનનું અહિત કરીને અથવા તો રામ ભગવાનનું નુકસાન કરીને જાય એને હું કાંઈ આશરો આપું નહીં, હું એનું ધ્યાન રાખું નહીં, હું તને સંભાળી શકું નહીં, કારણ કે નહીતર ઈ બાણથી મને પણ નુકસાન થાય. એટલે બ્રહ્માજી એને કઈ સાચ્યો નહીં. તો એ ઉડતો ઉડતો છે ને શંકર ભગવાન પાસે ગયો. અને શંકર ભગવાન પાસે ગયો ને શંકર ભગવાનને કે મને કે તમે બચાવો બચાવો, કે મારી પાછળ તો બાણ આવ્યું છે. શંકર ભગવાન કે તને બહુ અભિમાન છે અને તું કોઈ વાત કોઈનું માનતો નથી. સ્વર્ગમાં પણ તું બહુ તોફાન કરો છો અને તે અત્યારે સીતાજીને તે ચાંચ મારી છે ને એ મને ખબર છે કે હું આંખ બંધ કરીને પણ જોઈ શકું. તો એને નવાઈ લાગી. એટલે તો ઉડતો ઉડતો છે ને પછી એના પપ્પા પાસે ગયો. પપ્પા પાસે ગયો ને એના પપ્પા કોણ? તો કે ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવની પાસે ગયો ને જયંત. તો ઇન્દ્રદેવને કે પિતાજી બચાવો. એના પપ્પા પાસે ગયો. એને એમ કે મારા પપ્પા તો ભાઈ રાજા છે, મારા પપ્પા જેને જે કે ને એમ એને કરવું પડે અને એનામાં બહુ શક્તિ છે એવું માનીને એ ઇન્દ્રદેવ પાસે ગયો, પોતાના પપ્પા પાસે ગયો અને જઈને સીધો ખોળામાં જ બેસી ગયો અને ડરી ગયો. એને એમ થયું કે હમણાં આવી અને મને બાણ વાગી જશે. તો એને કીધું પપ્પા મને બચાવો. તો ઇન્દ્રદેવે કીધું કે તને બહુ અભિમાન છે, કે તું કોઈનું માનતો નથી અને તે કેમ આવી રીતે ચાંચ મારી? કોઈને મારીને ભાગી જવાય નહીં અને આવું કોઈનું અહિત કરાય નહીં, અકારણ કોઈને નુકસાન કરાય નહીં. ઘણા લોકો તો અકારણ કાંઈ કારણ વિનાના છે ને કોઈક બેઠું હોય ને એની સળી કરીને વયા જાય, એને હેરાન કરીને વયા જાય. તો તે આવું કામ કર્યું છે ને એટલે હવે તને કોઈ સાચવશે નહીં. એટલે તો ભાઈ જયંત રડતો રડતો ઉડતો ઉડતો ભાગવા જ માંડ્યો. પણ ઓલું બાણ છે ને એની પાછળ જ રહેતું હતું, એનો પીછો જ ન મૂક્યો. એ જ્યાં પાછળ જોવે ને ત્યાં એ બાણ દેખાય છે. તો પછી છે ને રસ્તામાં નારદજી મળ્યા. દેવર્ષિ નારદ છે ને એ દેવોના ઋષિ છે. સ્વર્ગમાં જેટલા દેવતાઓ છે ને એમાં ઋષિ મુનિઓ હોય ને એમાં દેવર્ષિ નારદ મુખ્ય છે. તો નારદજી મળે ને તો નારદજી છે ને હંમેશા ભગવાનનું નામ લેતા હોય અને બીજાનું સારું થાય ને એવું કરતા હોય. અને એટલે નારદજી રસ્તામાં મળ્યા ને તો જયંત તો રડતો રડતો જ ઉડતો હતો. કે એ જયંત તું ક્યાં જશે? તો કે નારદજી કે સાચું કહી દો તમને કે મારથી એક છે ને ભૂલ થઈ ગઈ છે. તો કે શું ભૂલ થઈ છે? કે સીતાજી બેઠા હતા ને તો મને એમ કે ત્યાં રામ ભગવાન તો હજી હમણાં આવ્યા છે ને કઈ ભગવાન નથી લાગતા, પણ કે મારથી છે ને એમને ચાંચ મરાઈ ગઈ છે અને હવે હું ઉડું છું પણ મને કોઈ છે ને આશરો આપતા નથી, એટલે કે મને કોઈ બચાવતા નથી, મને કોઈ મારી રક્ષા કરતું નથી. એટલે તમે મારી રક્ષા કરો. તો નારદજી કે હું તને છે ને હું તને આ બાણથી તો બચાવી ન શકું, પણ મારી પાસે એક ઉપાય છે. તો કે શું ઉપાય છે? મને જલ્દી કયો. કે નહીતર આ બાણ તો હમણાં આવી જશે, મારી પાછળ જ ઉડતું એવું દેખાય છે મને. તો કે આ બાણ તને જેને માર્યું ને એની પાસે જા તું, એટલે કે રામ ભગવાનની પાસે જા અને રામ ભગવાનને તું પગે લાગ અને એની પાસે માફી માંગ. એને જો ઈ ભગવાન તને માફ કરી દે તો ભગવાન પોતાનું બાણ પાછું લઈ શકે, બાકી કોઈ લઈ ન શકે કેમ બાણ. તો જયંત તો ઉડતો ઉડતો છે ને જ્યાં સીતાજી અને રામ ભગવાન બેઠા હતા ને ત્યાં પહોંચ્યો અને પહોંચી અને રામ ભગવાનના પગમાં પગે લાગ્યો અને સીતાજીને પણ પગે લાગ્યો અને કીધું કે હવે મારી ભૂલ થઈ ગઈ છે, કે હવે કોઈ દિવસ આવું તોફાન કરીશ નહીં. તો ભગવાન કે મારું બાણ છે ને ઈ અમોઘ કહેવાય. ભગવાનનું બાણ છે ને ઈ અમોઘ હોય. એટલે શું કે ભગવાન જો બાણ મારે ને તો ઈ કઈ લાગીને જ આવે, ઈ કે આમ નામ જાય નહીં. એટલે ભગવાન કે આ બાણ છે ને એનથી છે ને ઈ તને વાગશે તો ખરું જ, પણ હું એવું કરી દઉં કે એનથી તને ઓછું નુકસાન થાય.
એટલે ભગવાને શું કર્યું ખબર છે? એની એક આંખ હતી ને એમાં બાણ લાગી દી ગયું. એટલે હવે કાગડો છે ને જયંત કાગડો બન્યો હતો ને, તો જયંતને છે ને એક આંખ ફૂટી ગઈ. અને પછી આખી જિંદગી છે ને જયંતની એક જ આંખ રહી. એટલે ઇન્દ્રદેવનો દીકરો છે ને જયંત, એને એક જ આંખ છે. અને પછી ભગવાને કીધું કે હવે તું કોઈ દિવસ કોઈ નિરપરાધ હોય, એટલે કોઈ તારું કઈ અહિત કર્યું ન હોય, કોઈ તને હેરાન કર્યા ન હોય, એવું માણસ જો બેઠું હોય તો એને હેરાન કરાય નહીં. હવે કોઈ દી અને પછી આપણા પપ્પા બહુ મોટા માણસ હોય કે આપણે કોઈ મોટા માણસને ઓળખતા હોય તો એનું અભિમાન રખાય નહીં. એટલે કે હવે તું ડાયો થઈને રહેજે. અને કે તું કોઈની વાત નથી માનતો, અને ઈ સારું ન કહેવાય. ઘણા બાળકો છે ને કોઈની વાત જ ન માને. અને કોઈ મોટા હોય ને કીધું કરે જ નહીં. એવું એક બાળક હતું. એક નાનું બાળક હતું ને એ આઈસ્ક્રીમ જ ખાય, આખો દિવસ આઈસ્ક્રીમ ખાય. અને એના મોટા એના મમ્મી પપ્પા, એના શિક્ષકો, પછી એના સગાવાલા, એના મિત્રો જે એમ કે ને કે ભાઈ આઈસ્ક્રીમ નહીં ખાવાનો, તો એની સામે જ પાછો આઈસ્ક્રીમ ખાય છે. આઈસ્ક્રીમ કોને ભાવે? બધાને ભાવે આઈસ્ક્રીમ. તો ચોકલેટ એ બધાને ભાવે. પણ જે ઓછું ખાય અથવા તો મમ્મી પપ્પાને પૂછીને ખવાય. હા, બહુ ન ખવાય. સાચી વાત છે. જે મમ્મી પપ્પાને પૂછીને ખાય ને એનું જ સારું થાય. તો એ છોકરો છે ને કોઈનું માનતો જ નતો. પછી એ છોકરાને છે ને એક ગુરુજી પાસે લઈ ગયા. એ ગુરુજીને છે ને એને દેખાડ્યું. એને કીધું કે આ દીકરો છે ને કે કોઈનું માનતો નથી કે એનો કઈક ઉપાય કરો ને, કે આઈસ્ક્રીમ ખાતો બંધ થાય એવું કરો ને કઈક. તો ઓલા જે ગુરુજી એટલે કે શિક્ષક હતા ને એ હોશિયાર હતા. એને એ છોકરાને શું કીધું? કે તું તો બહુ ડાયો છો, કે તું આવી જા મારી પાસે. ખોળામાં બેસાડ્યો અને એને એમ કીધું કે જો દીકરા, આઈસ્ક્રીમ છે ને બહુ સારો કહેવાય, કે તારે જેટલો ખાવો હોય ને એટલો ખાવાનો. બોલો તો ખુશ થઈ ગયો છોકરો. છોકરાને એમ થયું કે આ તો બહુ સારા છે, કે આ શિક્ષક તો બહુ સારા, ભાઈ આ ગુરુજી તો બહુ સારા. કે બધું જે ખાવું એ ખાવાનું. કે જો તને આઈસ્ક્રીમ ન ખા ને, આઈસ્ક્રીમ ખા ને તો તને કેટલા ફાયદા થાય કે ગણાવું. તો કે શું ફાયદો થાય? કે જે આઈસ્ક્રીમ બહુ ખાય ને એના ઘરે ચોર ન આવે. કે શું વાત કરો છો? કે હા, આઈસ્ક્રીમ બહુ ખાય ને એના ઘરે ચોર ન આવે. પછી કે એને કૂતરું ન કરડે કોઈ દિવસ. પછી તો કે ઘરડો ન થાય કોઈ દિવસ. લે, અને ઈ કે કોઈ દિવસ પાણીમાં ન ડૂબે. આટલા ફાયદા છે કે આઈસ્ક્રીમ બહુ ખાય ને એના 4 ફાયદા છે. કે તો કે પહેલો ફાયદો તો કે એના ઘરે ચોર ન આવે. બીજો ફાયદો, એને કોઈ દિવસ કૂતરું ન કરડે. પછી ઘરડો ન થાય, અને કોઈ દિવસ પાણીમાં ન ડૂબે. તો બધો તો એ સ્ટોરી મને ખબર છે. ખબર છે? તો પણ સાંભળો ભાઈ. તો ઈ કે બહુ આઈસ્ક્રીમ ખાય ને એના 4 ફાયદા છે. તો છોકરાને તો બહુ આશ્ચર્ય થયું, એને નવાઈ લાગી, એ વિસ્મય પામ્યો. એને એમ થયું કે આ તો કેવી વાત? કે આજ દિવસ સુધી કે હું બહુ આઈસ્ક્રીમ ખાતો હતો તો મને બધા ના પાડતા હતા, અને આ ગુરુજી તો મને એમ કે છે કે આઈસ્ક્રીમ ખાવાના 4 ફાયદા છે. કે તું બહુ આઈસ્ક્રીમ ખાઈશ તો પણ તને કઈ વાંધો નહીં આવે એવું કે છે. તો કે લાવ ને પૂછું. કે શું કામ? કે ગુરુજી એવું હોય કે હું આઈસ્ક્રીમ ખાવ તો મારા ઘરે ચોર કેમ ન આવે? તેના ગુરુજીએ શું કીધું ખબર છે? કે જો તું આઈસ્ક્રીમ ખાઈશ ને તો તને છે ને એટલી બધી શરદી થશે ને, અને બહુ જે ખાંડ ખાય ને એનું શરીર છે ને સાવ ગળી જાય. તમે બહુ ખાંડ ખાવ ને, ખાંડ એટલે કે સાકર, તમે સાકર વાળી બહુ ગળી વસ્તુઓ બહુ ખાવ ને તો તમારા શરીરને બહુ નુકસાન થાય. થોડુંક ખવાય, આપણા મમ્મી પપ્પા આપે ને એટલું ખવાય, એથી વધારે ખવાય નહીં. ઘણા લોકો તો છે ને સાકર આમ નામ ખાઈ જાય, ખાંડ ખાઈ જાય, ચોકલેટ ખાઈ જાય. એવા છોકરાઓ પણ હોય છે. મારી મમ્મીને કોઈ ટેસ્ટ પૂછ્યું, પણ નતર એને કોઈ ટેસ્ટ ખાવો હોય તો હું એકલી જાઉં છું આઈસ્ક્રીમ લેવા. પણ બહુ ન ખવાય. તો ગુરુજીએ કીધું કે બહુ આઈસ્ક્રીમ ખાય ને એના ઘરે ચોર ન આવે. શું કામ? કારણ કે છે ને બહુ આઈસ્ક્રીમ ખાય ને એને છે ને સતત શરદી જ રહી. કે બહુ ગળ્યું ખાય તો એને શરદી રહે. એટલે એ આખી રાત છે ને ઉધરસ જ આવતી હોય.
એટલે એના ઘરે ચોર આવે નહીં. બરોબર. તો કે કૂતરું કેમ કરડે નહીં કે? તો કે છે ને જેને બહુ શરદી થઈ જાય ને પછી લાંબા દિવસ શરદી રહે ને તો સરખું ચાલી ન શકે. સરખું ચાલી ન શકે ને એટલે એને ચાલવા માટે લાકડી લખવી પડે. એટલે લાકડી લઈને ચાલતો હોય ને ઘરડાની જેમ આમ કરતો હોય તો રસ્તામાં જો કૂતરું મળે ને તો કૂતરાને ડર લાગે, એને એમ થાય કે મને લાકડી મારશે, એટલે એને કૂતરું કોઈ દી કરડે નહીં. પછી એ કઈ કોઈ દિવસ ઘરડો ન થાય. તો કે કેમ ઘરડો ન થાય? તો ગુરુજી કે બહુ ખાંડ ખાય ને, બહુ આવું શરીરને નુકસાન થાય એવી બધી વસ્તુઓ ખાય ને, ઘણા લોકો બહુ બિસ્કિટ ખાતા હોય, બહુ આઈસ્ક્રીમ ખાતા હોય, ગળી ગળી વસ્તુ ખાતા હોય, વેફર ખાતા હોય, પછી કોલા પીતા હોય, એવા લોકો હોય ને એને શરીરમાં અનેક રોગ થાય. જે માણસ દૂધ પીવે, સારું સારું જમે ને એને રોગ ન થાય, પણ આવું બધું ખાય ને એને શરીરમાં અનેક રોગ થાય. તો કે એને રોગ બહુ થાય ને એટલે ઘરડો ન થાય. તો કે કેમ ઘરડો ન થાય? તો કે બહુ રોગ થાય જે માણસને, ઈ તો વેલા મરી જાય, ઈ વેલા ગુજરી જાય, એટલે એને કોઈ દિવસ ઈ કઈ ઘરડો થાય નહીં. અને ઈ પાણીમાં ન ડૂબે. તો કે કેમ પાણીમાં ન ડૂબે? કારણ કે ઈ કે છે ને એને હંમેશા શરદી જ હોય ભાઈ, ઈ સરખું ઊભો પણ ન રહી શકે, એટલે એને શરદી હોય ને એટલે એ પાણીમાં થોડું તરવા જાય. જે તરવા ન જાય અથવા તો પાણીમાં કૂદકો ન મારે અથવા તો પાણીની નજીક ન જાય તો ડૂબે કોઈ દિવસ. એટલે એ છોકરાને ખબર પડી કે આઈસ્ક્રીમ અને આવું બધું ચોકલેટ અને આવું બધું વેફર ને કોલા ને એવું બધું જે પીવે ને એ કઈ શરીર માટે સારું છે નહીં. એટલે એ છોકરાને ખબર પડી ગઈ કે હવેથી મારે આવું કોઈ દિવસ ખવાય નહીં. એટલે એ છોકરો કે હા ગુરુજી તમે મને સાચી રીતે સમજાવ્યું. એટલે પછી છોકરાએ નક્કી કર્યું કે હવેથી હું કોઈ દિવસ છે ને મારા મમ્મી પપ્પા મને જે ન આપે ને એવી વસ્તુ હું ખાઈશ નહીં, અથવા તો એવી વસ્તુ હું પીશ નહીં. અને એ છોકરો ખુશ થયો. અને પછી છોકરો છે ને એટલો તગડો થઈ ગયો અને એનું શરીર એટલું સારું થયું કે ભાઈ અને ઈ દોડવામાં પાક્કો થઈ ગયો અને ઈ હટ્ટો થઈ ગયો ભાઈ. એટલે સારું જે જમે ને એનું કલ્યાણ થાય. તમને વાર્તામાં મજા આવી? અરે વાહ! તમે લોકો પણ સારું જ જમજો. આપણા ઘરે જે બનાવેલું હોય ને, ઘરનું જે બનાવેલું હોય ને એ સૌથી સારું હોય. બહારથી પેકેટમાં મળતું હોય ને જે વસ્તુ એ કઈ સારી કહેવાય નહીં. ઘરની વસ્તુ જ સારી કહેવાય. એટલે ઈ તમારે બને ત્યાં સુધી ઘરની જ વસ્તુ ખાવાની. આપણે મમ્મી પપ્પાને પૂછીને જ ખાવાની. બોલો બોલો. વસ્તુ સારું હોય પણ બધું ના સારું હોય. સાચું. આપણા મમ્મી પપ્પા આપણને એમ કે ને કે આ વસ્તુ સારી છે, આ તારે ખવાય, તો એ ખાવાની. પણ આપણા મમ્મી પપ્પા આપણને એમ કે ને એ નહીં ખાવાનું. બોલો બોલો. હા, આજે છે ને આનાબેન વાર્તા કહેવાના છે. એટલે આપણે આનાબેન નું સાંભળશું અને પછી છે ને આજે આપણી પરીક્ષા છે એટલે આનાબેન છે ને આનાબેન એને વાર્તા કહી લેવા દ્યો. પછી છે ને પછી આપણે પરીક્ષા, પછી જેને વાર્તા કેવી હોય કે કેવું હોય ને આવતા વખતે. ચાલો આનાબેન તમે વાર્તા કહેવાની છું. એનું નામ છે કાગડો જે સ્માર્ટ હોય અને ચતુર કાગડો. ચતુર કાગડો કહેવાની છું. અરે વાહ. એકવાર એક જંગલ હતું, એની અંદર બહુ બધા પક્ષીઓ અને પ્રાણીઓ રહેતા હતા. પછી બહુ ઉનાળામાં બહુ ગરમી થઈ ગઈ હતી અને પછી બધા પક્ષીઓ અને પ્રાણીઓને પાણી ન મળતું અને પછી એક કાગડો ઉડતો હતો જંગલમાં, એ ગોતતો હતો પાણી માટે. એને જોયું ન મળ્યું. પછી જંગલમાંથી બહાર ગયો, જોયું એક જગ મળ્યો અને પછી એને તો કીધું
આની અંદર તો પાણી નથી. હા અને પછી એને જોયું હજી એકવાર, તો એને કીધું આમાં તો તારું થોડુંક જ પાણી છે. તો એને કીધું હું અંદર ને તો એને કીધું તો એને વિચાર્યું હું અંદર નહીં જાઉં, હા અંદર જઈશ તો હું બહાર નહીં આવી શકું, અને હું અંદર નહીં જાઉં તો હું મરી જઈશ. તો સાચું એને વિચાર્યું, અને પછી એને જોયું બહુ બધા કાંકરા હતા. એને એક કાંકરો અંદર નાખ્યો, અને પછી થોડુંક પાણી આવી ગયું, અને બહુ બધા કાંકરા નાખ્યા, અને પછી પાણી ઉપર આવી ગયું. અને બધા પ્રાણીઓને પક્ષીઓને કીધું જો આ જગમાં બહુ બધું પાણી છે, અને એને બી પી લીધું. થઈ ગયું. અરે વાહ આનાબેન, ખૂબ સુંદર વાર્તા કરી હો. તો ચતુર કાગડાએ શું કર્યું? પાણી બહુ નીચે હતું, એને ઉપર લાવવા માટે ઈ કુંજાની અંદર થોડા કાંકરા નાખ્યા અને પાણી ઉપર આવી ગયું. આનાબેન, ખૂબ સુંદર વાર્તા કરી હો તમે, બહુ સરસ. ચાલો હવે છે ને આપણે પેલા છે ને પરીક્ષા લખી લઈએ હો. મયુર કાકા આપણને જે કે ને એ પ્રમાણે આપણે કરવાનું છે હો. અને તમે નોટ પેન ની અંદર સાફ અક્ષરે લખજો. તમારી પાસે નોટ હોવી જોઈએ, પેન્સિલ હોવી જોઈએ, અથવા તો પેન હોય, એનાથી તમે સરસ લખજો હો. હવે મારી મયુર પાસે કાકા આપણે છે. કરાવશે. અરે વાહ, ખૂબ સરસ. કેમ છો બધા બાળકો? અવાજ નથી આવ્યો. કેમ છો બધા? અરે વાહ, હવે લાગ્યું કે બધા પરીક્ષા માટે તૈયાર છો. કોઈનો અવાજ જ ના આવે, એમ લાગ્યું બધા ડરી ડરીને બેઠા છો. પરીક્ષા થોડી ડરી ડરીને આપવા જવાય. અપાય પરીક્ષા ડરીને? ના અપાય ને. હા, તો પછી બોલો, બધાની તૈયારી તો બહુ જ સરસ હશે. મેં થોડી વાત કરી કેટલાક બાળકો જોડે આગળ. બધાની તૈયારી તો બહુ સરસ છે. છે ને તૈયારી? બહુ સરસ છે ને બધાની? હે ને? સરસ. તમારી પાસે બધા જોડે કાગળ અને પેન છે, અને મમ્મી કા તો પપ્પા તમારી જોડે છે? હા. મયુર મામા, બોલો બેટા. પપ્પા હજી નથી આયા. ઓકે, પપ્પા આવી જશે. તમે ધીરે ધીરે લખવાનું ચાલુ કરો. બરોબર? ઓકે હું ખાલી પપ્પા જોડે જ છું. ઓકે, કાંઈ ચલો વાંધો હવે છે ને આપણે ધીરે ધીરે લખવાનું ચાલુ કરીએ છીએ. મને અવાજ નથી આવતો. તમારું મ્યુટ થઈ ગયું પ્રિય મયુર. સોરી. તો લખો કમરનો ક. શું કીધું? ક. કેટલી વાર? એક જ વાર કેટલી લખવાનું વાર? છે. એક જ વાર. પછી લખવાનો છે આપણે વ. પછી લખાઈ ગયું બધાને? પછી લખવાનું છે સ. બીજો શબ્દ કેવો તો ભ તો કે શું? વ. વ. વ તો વા ભારત વાદળનો વ. વહેલું વાદળનો વ. વનનો વ. વાદળનો વ. પછી સ. સસલાભાઈ નો સ. બીજી વાર. સસલાભાઈ નો સ. પછી લખશું આપણે ગણપતિ દાદાનો ગ. હવે આપણે લખશું વન.
નથી કીધું વન વ અને ન ન બીજું ન પછી લખશું આપણે સરસ. અહીંયાથી લાઈન થી આગળ શું છે લખાઈ ગયું. લખાઈ ગયું. સરસ. લખી લીધું. લખી લીધું. લખી લીધું. સરસ. બીજા બધા હશે ને કે જેને થોડો ટાઈમ વધારે લાગે. બરોબર. તો હવે નેક્સ્ટ આપણે આગલો શબ્દ લખીશું ગાજર. ભાવે છે ને બધાને ગાજર? મને તો બહુ ભાવે ભાઈ. ગાજર તો બહુ જ હેલ્ધી છે. ગાજર તો બહુ ખાવા જોઈએ. ગાજર. વેરી ગુડ ગાજર લખાઈ ગયું? ના. આગળનો શબ્દ લખીશું આપણે ગોળ. ગોળ. ગોળ કોને કોને ભાવે છે? બધાને ભાવે હે ને? ગોળ ખાવાની તો બહુ મજા આવે. ગોળ. ગોળ. ગોળ ના લાડુ હોય ને એમ ગોળ. મમ્મી. ગોળ. પછી લખશું આપણે પાલક. પાલક. તમે શું કીધા? પાલક. પાલક કે બાલક? પાલક. પાલક ખાવા માટે. પાલક હોય ને, પાલક પનીર ખાવ છો ને તમે બધા, હે ને? પાલક. પછી લખશું આપણે ફળ. ફળ. મમ્મા. ફળ. ફળ ખાવ છો ને તમે બધા? ફ્રૂટ ખાવ છો ને બધા? ફળ. શું? પાલક પછી શું? ફળ. ફળ. ફળ ફળ ખાઈએ કે નહીં? કેરી, કેળા એવા બધા ફળ કહેવાય. તો ફળ જેને આપણે અંગ્રેજી ભાષામાં ફ્રૂટ કહીએ છીએ ને. જે હવે લખશું આપણે કેરી. કેરીની હમણાં સીઝન પતી છે ભાઈ. બધાએ બહુ જોરદાર કેરી ખાધી છે. ખાધી છે ને બધાએ કેરી? કેરી. કેરી. હવે આપણે ઇન્ડિયા જઈએ, ભારત જઈએ, તો આપણે શેમાં બેસીને જવું પડે? વિમાનમાં. તો લખો ચલો વિમાન.
વિમાન. અને હવે ઉનાળો આવી ગયો છે એટલે હવે થઈ ગયું. આપણને શું ચલાવવાની સૌથી વધુ મજા આવે? સાયકલ. ચલો બધા સાયકલ લખો. સાયકલ. આપણે આજે કેટલું લખવાના છે? સાયકલ. આપણે આજે કેટલું લખવાના છે? જેટલી પરીક્ષા લાંબી હોય એટલું. સાયકલ. સાયકલ ચલાવીને પછી થાકી જઈએ ને તો શું પીવું પડે ખબર છે? પાણી. ચલો બધા લોકો પાણી લખશું આપણે. પાણી. પાણી. અણો આવશે હો, પાણી. પેલા પાણી. હવે લખશું મારા દાદા. મારા દાદા. શું છે હવે? મારા દાદા. લખાઈ ગયું? પછી લખો મારો ભાઈ. મારો ભાઈ. મારો ભાઈ. હવે ભાઈનું લખ્યું આપણે તો બહેનનું બી લખવું પડે. તો લખશું મારી બહેન. શું કીધું? મારી બહેન. મારી બહેન. હવે આપણે લખીશું એક થોડું લાંબુ વાક્ય લખીશું આપણે. મારા કાકા સારા છે. મારા કાકા સારા છે. મારા કાકા સારા છે. સારા છે. મારા કાકા સારા છે. મારા કાકા
સારા છે. છેના પછી આપણે પોઈન્ટ કરવાનું કે નહીં? હા, કરવાનું બેટા. અરે વાહ, સરસ સંભવી બેન, તમને તો બહુ સરસ યાદ છે ને. અને એના પછી લખીશું આપણે, મને લાડુ બહુ ભાવે છે. ભાઈ મને તો લાડુ બહુ ભાવે. હા ભાઈ, મને લાડુ મળે એટલે હું ખુશ ખુશ થઈ જાઉં. લાડુ બહુ ભાવે છે મને તો ભાઈ. તમને બધા તમાને બી ઘણા બધાને લાડુ ભાવતા હશે. તો લખીશું આપણે, મને લાડુ મને બહુ ભાવે છે. મને બી ભાવે છે. મને લાડુ બહુ ભાવે છે. મને લાડુ બહુ ભાવે છે. મને લાડુ બહુ ભાવે છે. થઈ હવે ગયું. આપણે વાંચશું, બરોબર? વાંચન કરીશું. લખવાનું આપણું અહીંયા પતી જાય છે. અને હવે આપણે કેટલાક શબ્દો, વાક્યો, અક્ષરોનું વાંચન કરશું. અને એ માટે છે ને હું બધાને અહીંયા મ્યુટ કરી નાખીશ. તમારે બોલવાનું છે જે અહીંયા હું કહું એ પ્રમાણે. અને તમારા મમ્મી પપ્પાએ જોવાનું છે કે તમે બરોબર રીતે વાંચી રહ્યા છો કે નહીં. અને તમારી કોઈ ભૂલ હોય તો મમ્મી કાં તો પપ્પા તમારી જોડે જે બી હોય એ તમને કહે કે તમે અહીંયા વાંચવામાં શું ભૂલ કરી રહ્યા છો. સમજાઈ ગયું બધાને? હા. સમજાઈ ગયું ને બધાને? તો હું આવતી 5 મિનિટ માટે બધાને મ્યુટ કરી નાખીશ. અને તમે લોકો કંઈક સવાલ હોય, કંઈક ક્વેશ્ચન હોય તો અહીંયા ગ્રુપમાં લખજો. બરોબર? ઓકે, રેડી બધા વાંચન કરવા માટે? હે ને? ચાલો, સરસ. બધાને પહેલા જોજો મારી સ્ક્રીન દેખાય તો, ના દેખાય તો કહેજો હા મને. ઓકે, બધાને મારી સ્ક્રીન દેખાય છે ને? હા. સરસ. ઓકે, તો આપણે સૌથી પહેલા વાંચીશું, આ કયો અક્ષર લખ્યો છે? ક્યાં લખો છો? સ્ક્રીન નથી દેખાતો, એટલે એ અક્ષર નથી દેખાતો. હા. શું દેખાય છે? 2 મિનિટ હા મોશીભાઈ. આખું ડેસ્કટોપ શેર કર, બધી જ એપ્લિકેશન શેર કર.
એક જ મિનિટ. હા ઉપર હા, છે. હવે જશે. હવે દેખાય છે? હા, હવે દેખાય છે. અરે વાહ, સરસ. તો આપણે હમણાં ગયા અઠવાડિયે કવિન કાકાએ આપણને શીખવાડ્યું છે એક શબ્દ. તો આ કયો અક્ષર છે? તમારે ખાલી મોટેથી વાંચવાનું છે, બીજું કઈ જ નહીં. હા, અરે વાહ, ઘણા બધાને આવડે છે ને. અને એના પછી બી આપણે બીજો બી એક સરસ મજાનો અક્ષર શીખેલા, જે હતો, 2 મિનિટ. હા હા, આ કયો અક્ષર છે? અને આ શું લખ્યું છે? અરે વાહ, સરસ. ઘણા બધાને આવડી ગયું ને. અને આ શું લખ્યું છે? જ્યાં મારું માઉસ છે એ શું લખ્યું છે? અરે વાહ. હવે આપણે હમણાં વાત તો કરી, તો આ શું લખ્યું છે? અરે વાહ. અને આ શું લખ્યું છે? શું લખ્યું છે આ? શું વાત છે ભાઈ, બધા છોકરાઓ સરસ સરસ વાંચી રહ્યા છે. મને તો ક્યાંયથી અવાજ આવે છે. હવે આપણે આ અક્ષર તો ઘણા બધા બાળકોને ખબર જ હશે. આ તો બધા બાળકોને ખબર જ હશે ને. કયો અક્ષર છે આ? વેરી ગુડ. હે ને? તો આપણે આ શું લખ્યું છે? નામ. સરસ. બધાએ સાચું કીધું. હે ને? તો આજે છે ને, બધાએ એક વાક્ય લખીને મોકલવાનું છે ગ્રુપમાં. કાં તો તમારા મમ્મી પપ્પાને લખીને બતાવવાનું છે. લખવાનું છે કે મારું નામ, તમારું જે બી નામ હોય, કે આરાનભાઈ છે તો મારું નામ આરાન છે, એવું લખીને બધા મોકલશો ને. હે ને? આજનું ગૃહ કાર્ય એટલું જ છે. બરોબર? મારું નામ આરાન છે, એવું તમારું નામ જે બી હોય એ તમારે એટલું લખીને મોકલી દેવાનું. બરોબર? અને છેલ્લા 2 વાક્યો વાંચીશું આપણે. આ શું લખ્યું છે? શું વાત છે. સરસ સરસ. અને બીજું એક,
અને છેલ્લું સેન્ટેન્સ, છેલ્લું વાક્ય તમારે બધાએ વાંચવાનું છે. વાંચી લીધું બધાએ છેલ્લું વાક્ય? અરે વાહ, બહુ સરસ. કેવું રહ્યું બધા છોકરાઓને? મજા આવી ગઈ ને પરીક્ષાની? સરસ સરસ. તો બધાને, મને ગુજરાતી આવડે છે? બધાને ગુજરાતી આવડે છે? અરે વાહ, તમે જોયું, તમે પરીક્ષા આપી તો તમને ખબર પડી કે તમને કેટલું બધું આવડે છે. કેટલાક બાળકો એવા હશે, એવું વિચારતા હશે કે પણ મને નહીં આવડતું, થોડો થોડો ડર હોય, થોડી થોડી ચિંતા તમે હોય, બાણું થોડી થોડી ચિંતા હોય કે મને નહીં આવડે તો મને શું થશે. પણ તમે જુઓ, તમે બધાએ કેટલું સરસ સરસ, તમે થોડા સમયમાં તો કેટલું સરસ ગુજરાતી શીખી ગયા છો. અને લખતા અને વાંચતા, બોલતા અને સાંભળતા તો તમને આવડતું જ તું, તમે ઘરમાંથી શીખેલા હતા. પણ હવે જો તમને લખતા અને વાંચતા ભી આવડે છે, તો તમે બધા એક પોતપોતાને શાબાશી આપી શકો આ બાબતે. બહુ સરસ કામ કરો છો, હે ને? મજા આવી ગઈ ને? બહુ સરસ. આજે તો ભાઈ બહુ મજા આવી. તમે લોકોએ સુંદર રીતે લખ્યું છે હો. મમ્મી પપ્પાને દેખાડજો, મમ્મી પપ્પાને પૂછજો. અને આવી રીતે છે ને, કાયમ જો તમે ઘર કામ કરો ને, દર અઠવાડિયે મયુર કાકા આપણને સરસ મજાનું આપે છે લખીને. તો એ તમે છે ને રોજ દર વખતે ઘર કામ કરશો ને, તો તમને ગમે તે પરીક્ષા હશે ને, તમને કઈ વાંધો જ નહીં આવે ભાઈ. એટલે હંમેશા ઘરકામ કરજો હો તમે. ખૂબ સરસ. હવે આપણે છે ને પાછી વાર્તા સાંભળવી છે. કાકા, બોલો. જો મારું નામ વ્યાન છે, હા, અને કાઈ ક્રિકેટ મેચ હતી, હા, એમાં ભારત જીતી ગયું. હા, એ હું કહેવાનો હતો. કાલે તો ભાઈ ભારત જીતી ગયું ને. હે T20 ક્રિકેટમાં હે ને, સ્વિટ્ઝરલેન્ડ જીતી ગયું છે. જર્મની બી જીતી ગયું. જર્મની પણ જીતી ગયું. કાલે ફૂટબોલમાં જર્મની જીતી ગયું. અને ડેનમાર્ક હારી ગયો. હા, ડેનમાર્ક હારી ગયું. ઇન્ડિયા જીતી ગયું. ઇન્ડિયા જીતી ગયું હતું. હા, ઇન્ડિયા જીતી ગયું હતું. જર્મની બી જીતી ગયું હતું. કાલે તમે બધાએ જોયેલી ક્રિકેટ મેચ જોયેલી કે નહીં? મમ્મી પપ્પા સાથે ના, જોયેલી? મારા પપ્પા મેં જોઈ હે ને? પપ્પા સાથે તો કાલે તો આપણને કેવી મજા આવી ગઈ. કાલે કેટલી બધી મજા આવી ગઈ. આપણને તો 2 ટાઈમની મજા આવી ગઈ હો. ઇન્ડિયા પણ, ભારત પણ જીતી ગયેલું કાલે, અને જર્મની પણ કાલે જીતી ગયું ડેનમાર્ક સામે. હે ને? અને કવિનભાઈ, સ્વિટ્ઝરલેન્ડ બી જીતી ગયું. આપણા ગ્રુપમાં સ્વિટ્ઝરલેન્ડ થી બી છે બાળકો. હા, સ્વિટ્ઝરલેન્ડ પણ જીતી ગયું. ઇટલીની એટલે સામે આપણને તો જીતી ગયું. બધાને કેટલા બધા, કેટલી બધી મજા આવી ગઈ. એ તમને ખબર છે, ઇન્ડિયા જે છે ને 17 વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યું. બોલો, પહેલા છે ને 2007માં જીતેલું. આ T20 જે છે ને, આપણે ક્રિકેટ રમે છે ને T20, એનું 2007માં પહેલું જયારે થયું ને, ત્યારે જીતેલું. અને હવે 2024, 17 વર્ષ પછી જીત્યું. હા, અને કાલે તો છે ને આપણે અહીંયા જર્મનીમાં પણ બધા બહુ બધાએ એનો હર્ષોલ્લાસ કરેલો. અને આપણા ભારતમાં છે ને, અમદાવાદ, ભાવનગર, બધા સિટીમાં છે ને, બધા એ રસ્તા ઉપર આવી ગયેલા બધા. અને ભારતનો ઝંડો લઈને બધા સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, એ ગીતો ઉપર ગાતા હતા બધા. અને એટલા બધા ખુશ થઈ ગયેલા ને બધા લોકો. તમને છે ને તમારા મમ્મી પપ્પા છે ને એનો વિડીયો બતાવશે. હા,
કે ભારતમાં બધાએ કેટલા બધા ખુશ થઈ ગયેલા આપણે જીત્યા ને તો, અને કેટલી બધું મજા કરેલી કાલે. ચલો હવે છે ને હું તમને એક વાર્તા કહું છું હો, ચામાચીડિયાની, એક ચતુર ચામાચીડિયાની વાર્તા. હા, એક ચતુર ચામાચીડિયું જે છે ને એની વાર્તા છે. હા, સાંભળજો તમે. એ ચામાચીડિયું છે ને તમે જુઓ ને તો અંધારામાં છે ને ચામાચીડિયા જોયો ને તમે, એ ચામાચીડિયા જે છે ને આ આકાશમાં ઉડતા હોય, અંધારામાં જે ઉડે, બહુ વધારે પડતું લાઈટ આવે ને તો એ ડરી જાય. અંધારામાં ઉડતા હોય ચામાચીડિયા. તો એ એક ચામાચીડિયું છે ને અંધારામાં ઉડતા 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 છે ને એક ઝાડ સાથે અથડાઈ જાય છે. અને ઝાડ સાથે અથડાઈને છે ને નીચે પડે છે. નીચે છે ને ઘાસમાં પડી જાય છે. ચામાચીડિયું તો નીચે ઘાસમાં પડે છે ને તો ત્યાં તો છે ને નોળિયો, ત્યાં નોળિયા ભાઈ છે ને એ ઘાસ પાસે ઉભા હોય છે. નોળિયા ભાઈ જોવે છે ને ચામાચીડિયાને, એ જરા જોરથી દોડીને સીધા ચામાચીડિયાને લપડી લે છે, પકડી લે છે કે લાય હવે તો હું તને મારી જ નાખું. ચામાચીડિયું કે અરે મને મારશો નહીં, મને છોડી દો, મને મારશો નહીં નોળિયા ભાઈ. નોળિયો કે ના ભાઈ ના, મને તો પક્ષીઓ બહુ ભાવે છે, હું તો કોઈ પક્ષીને જવા જ ના દઉં મારા પાસેથી. ચામાચીડિયું કે હવે હું શું કરું? તો ચામાચીડિયું કે અરે નોળિયા ભાઈ, હું કઈ પક્ષી નથી, હું તો ઉંદર છું. એ તમે ચામાચીડિયા હોય ને, ચામાચીડિયા એ છે ને લાગે ઉંદર જેવા, પણ એમને છે ને પાંખો હોય. એટલે કે હું તો ઉંદર છું. તો પેલા નોળિયા ભાઈ કે ક્યાં ઉંદર છે, જોવા દે મને. તો નોળિયા ભાઈ એમને છે ને આખું ઉપરથી નીચે બધું જોવે છે, અને ચામાચીડિયા ભાઈ જે છે ને એમની પાંખો છે ને છુપાઈ દે છે, એટલે સેમ ઉંદર જેવા જ લાગે. તો કે અરે ના. પેલા નોળિયા ભાઈ કે હા તારી વાત સાચી, તું તો ઉંદર છું, મને તો એમ કે તું ઉપરથી પડ્યો ઉડતો ઉડતો, એટલે મને એમ કે તું પક્ષી હોઈશ. તો કે ના ભાઈ ના, હું કઈ ઉડતો ઉડતો નથી પડ્યો, હું તો આ ઝાડ ઉપર ચડવા ગયો ને તો મને રાતના દેખાયો નહીં એટલે નીચે પડી ગયો. એવું છે, સારું, કે મને ઉંદર નથી ખાવો. નોળિયા ભાઈ કે મારે ઉંદર નહીં, મને તો પક્ષી ખાવું હતું, મને તો પક્ષી બહુ ગમે. સારું કરીને એને છોડી મૂક્યો. તો એ તો પછી નોળિયા ભાઈ ક્યાંક બીજે ગયા ને તો પેલો જે છે ને ચામાચીડિયું હસતું હસતું છે ને પાછું ઉડવા માંડ્યો કે કેવો બનાવ્યો નોળિયા ને, કેવો બનાવ્યો નોળિયા ને, એમ કરીને ઉડવા માંડ્યો. પછી છે ને બીજી રાત થઈ. પછી પાછું ઉડતું 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 છે ને પાછા ઝાડ પાસે અથડાયું. અને ઝાડ પાસે અથડાઈને છે ને એક મિનિટ, હા, એટલે છે ને ઝાડ પાસે છે ને ઉડતા ઉડતા છે ને પાછું ચામાચીડિયું છે ને અથડાયો અને ઝાડની નીચે પાછું પડી ગયો. તો એ ઘાસમાં પડ્યું ને તો ઓ બાપા રે કરતું હતું. ત્યાં તો છે ને સાપ ભાઈ આવી ગયા. અને સાપ ભાઈ આયા ને તો એ કે એ ઉંદરડા, હવે તો તને ખાઈ જ જાઉં, એમ કહીને ખાવા જ જતા હતા. તો પેલા કે અરે સાપ ભાઈ, મને પ્લીઝ મને મૂકી દો, કે હું તો મને હવે મારશો નહીં તમે. તો સાપ કે ના ભાઈ ના, મને તો ભૂખ લાગી છે અને આટલા સરસ ઉંદરને જોઈને હું તો ખાઈ જ જાઉં. પેલા ચામાચીડિયો હસવા માંડે કે ઉંદર ક્યાં છે, કે હું તો ચામાચીડિયું છું, આ રહ્યું મારી પાંખો જુઓ, મારી પાંખો છે આ, અને કે હું તો ઉડતો ઉડતો અહીંયા પડ્યો છું. સાપ કે અલ્યા તું તો લાગે છે ઉંદર જેવો. તો કે ના, હું ઉંદર નથી, હું તો ચામાચીડિયું છું. તેમ ચામાચીડિયું છે ને એ જોઈને સાપને જોઈને છે ને સાપ કે કઈ વાંધો નહીં, હું કઈ પક્ષી નથી ખાતો, કઈ મને કે પક્ષી ના ભાવે, એની તો બધી પાંખો હોય, કે પાંખો મારા મોંમાં ફસાઈ જાય તો, અને પછી મારા મોંમાં અંદર જતી રહીને પાંખો ખોલી નાખે તો પછી હું શું કરું? એટલે કે હું કઈ પક્ષી નથી ખાતો, કે જવા દે, મને તો એમ કે તું ઉંદર હોઈશ એટલે હું તને ખાવા આવ્યો. તો કે હા, પછી એમ કે ના ના, હું તને છોડી મૂકું છું. તો એ છે ને ચામાચીડિયાને છોડી મૂક્યો અને સાપ ભાઈ ત્યાંથી જતા રહ્યા. તો ચામાચીડિયું તો હસતો 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 પાછો ઉપર ઉડવા માંડ્યો અને કે કેવો સાપને કેવો બનાવ્યો, સાપને બનાવ્યો ને નોળિયાને બનાવ્યો, મારી બુદ્ધિ તો કેટલી સારી છે, હું દેખાવમાં ઉંદર જેવો છું પણ છું ચામાચીડિયું, મારી પાસે તો પાંખો છે એટલે હું તો ઉડી શકું છું, અને ક્યારેક નોળિયો આવે તો હું ઉંદર બની જાઉં
અને સાપ આવે તો પાછું ચામાચીડિયું બની જવું. તો કેવું, મને તો કેવી મજા એમ કરીને પાછું ઉડવા માંડે છે. તો તમે ચામાચીડિયું જોશો ને તો તમને ખબર પડશે કે એ લાગે ઉંદર જેવું પણ એને પાંખું છે, મેં એકવાર જોયું છે. હે ને? એ લાગે ઉંદર જેવું. એની પાંખો એ જો વીમળાઈ દે ને તો ઉંદર જેવું લાગે. હે? અને હોય ચામાચીડિયું. તો એ રીતે ચતુર ચામાચીડિયાની વાર્તા હતી. તમને મજા આવી ચામાચીડિયાની વાર્તા સાંભળીને? હા, બહુ મજા આવી. બહુ જ મજા ને ખૂબ જ સરસ. બહુ જ મજા આવી. અરે વાહ ભાઈ વાહ. હા, તમે હજી એક વાર્તા કહેશો? હવે આવતા વખતે, હવે આપણો સમય થઈ ગયો છે. આજે તમે લોકો બહુ ભણ્યા ને, સરસ. હવે આવતા વખતે બીજી વાર્તા. ખૂબ સરસ. તો હવે છે ને આપણે પ્રાર્થના કરશું, અને પ્રાર્થના પૂરી થાય ને તો મમ્મી પપ્પાને કહેજો 2 મિનિટ માટે અહીંયા રે, પછી આપણે પાછું પૂરું કરશું. હો ને? ચાલો આપણે પ્રાર્થના કરી લ્યો, પછી તમારા મમ્મી પપ્પાને કહેજો આવી જાય. હો ને? હા, કહીશું. ખૂબ સરસ. ચાલો. ઓમ પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયા સર્વે સन्तુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ સર્વે પશ્યन्तુ મા કશ્ચિત પાપરી દુઃખભાગ ભવેત. દુઃખભાગે. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ. ખૂબ સરસ. હવે તમે લોકો મજા કરો અને મમ્મી પપ્પાને કહેજો થોડી વાર માટે વાત કરવા રોકાય. હે ને? મમ્મી પપ્પાને બોલાવી લેજો ભાઈ. હવે કા પછી અત્યારે હમણાં જ.